જય માતાજી મિત્રો. અને આજે અમારે ફાઇનલી બંને હું ને રાહુલ બંને નીકળી પડ્યા દાંતીવાડામાં ડેમના અંદર નીકળી પડ્યા, કેમ કે આજે ઘરે હતા અને વરસાદ રહી ગયો, બહુ વધારે વરસાદ હતો એટલે અમે બંને પાલનપુર નથી ગયા. આજે પાલનપુર ગયા નથી. પ્લસ કે આપણું બાઇક જોઈ લો, ઘણા દિવસો પછી બહાર રાખ્યું છે. કંઈક આવું એનું લોકેશન છે, જોઈ લો. આજે રાહુલભાઈ બી વ્હાઈટ અને હું પણ વ્હાઈટ. શર્ટની વાત છે, બાકી તો અમે કાળા જ છીએ. ચલો મળીએ આગળ. વગણ ગ્લેજે ભાઈ તમે કોઈ દિવસ ઘેર ના પાડતા, હું તો પાડું જ છું, કેમ કે મને તો કંઈ પડી જ નથી બાઇકની. પડી આપણે સાચવીએ છીએ, બાકી એટલું બધું વગણ ગ્લેજ જ હું ઘેર પાડું. બાકી એમ આ જોઈ શકો છો તમે. અને રાતે એટલો વરસાદ પડ્યો છે ને મિત્રો, 6 ઇંચ વરસાદ પડ્યો દાંતીવાડામાં. પાલનપુરમાં કંઈક 7 ઇંચ વરસાદ પડ્યો છે. ના, પાલનપુરમાં 6 ઇંચ પડ્યો અને દાંતીવાડા બાજુ 6.5 ઇંચ પડ્યો. સમાચારમાં એવું હતું. અને મિત્રો એટલે આપણે હનુમાન દાદાનું મંદિર છે. તો મિત્રો અમે દર્શન કરી લીધા અને આનો વ્યૂ જુઓ. વરસાદનું મોસમ છે, એકદમ લીલું લીલું થઈ ગયું છે. અરે તિલક કરી દો મસ્ત, સરસ. ચલો થોડા ઊંચા ચડીએ. જય શ્રી રામ. ઠેઠ ઊંચો મોર બેઠો, દૂર દૂર સુધી દેખાય છે કઈ. ચલો મસ્ત વ્યૂ છે મિત્રો. આ મોસમમાં ફરવાનું થોડું રાખજો. ચલો મળીએ થોડા વાર પછી, થોડા ફોટો બીજા શૂટ કરીને પછી મળીએ. ઓકે બાય. તો ગાઈસ તમે જોઈ શકો છો ક્યાંથી પાણી નીકળે, ખબર જ નથી ક્યાંથી પાણી નીકળે. અંદરથી નીકળે છે. વરસાદનું હરવું થઈ ગયું છે, કેમ કે આપણે ફૂલ ગુજરાતીમાં વિડીયો બનાવે છે, એટલે આપણે જે ભાષા ચાલતી હોય એ શબ્દ જ ઉપયોગ કરવો પડે. કેવું બાકી એમ દિલ ખુશ થઈ જાય. શું વાત કરે. ચલો હવે બાઇક લઈને નીકળશું. ચલો ચલો ચલો. એ વિષ્ણુ શું કરશો હવે? હું ઉતરી જઉં? ઉતરવા દે મને, કેમેરો પડશે ઉપર જ યાર. માસીની જય જય બોલ્યો, જય. આવા દે, આને દો આને દો આને દો. હવે ગાઈસ વિષ્ણુનું બાઈક હવે ફસાવાનું હે. યે બચી ગયો વિષ્ણુ. ચડાવશો જ રીતે રિટર્નમાં વિષ્ણુ? બંધ. કાઢી માર્યું. લઈ લે સાઈડમાં, લઈ લે ઉપર. ઓહો હો ભાઈ ભાઈ, બેસી જાઉં? મારા ચપ્પલ તૂટતા રહી ગયું. ઓહો જો આવા ખાડામાંથી કાઢ્યું છે. બાવળીયો ખોટો. ઓપરેટિંગમાં આપણે મજા આવે યાર. એસા થા જંગલ में वो वाड़ो हेडेलो है ना. यस बबुआ. यो हो चेन नो पाहो अवाज चालू નથી. હેલો ગાઈસ, તમે દેખી શકો છો આ રસ્તો કેવો છે ગાઈસ. ગાઈસ ચાલો ચલો ચાલો. ડેમમાં આવી ગયા છીએ ફાઇનલી અમે. પહોંચી ગયા અને વરસાદનું પાણી જુઓ કેવું ભરેલું પડ્યું છે. એમાં આપણે બાઇક ચલાવવાનું છે, કેવી મજા આવે છે મિત્રો. અને આજ ગેટા ગેટા જ ગાયો ભેંસોય બેહોય
અરે વ્યૂ તો જુઓ એટલે એ વાદળ કેટલો મસ્ત આવી વાદળ તો ફિર એ હાલ જોત પણ લીલી હરિયાળી મિત્રો કેવી છે જોઈ શકો છો તમે. નીકળી પડ્યા છીએ. આગળ પાણી આવ્યું. અમારું બાઈક કેવું ચાલે છે કમેન્ટ કરજો. ફસાય તો અમે તમને બતાવીશું કે ફસાઈ ગયું. એ નીકળી ગયું ફાઇનલી. અરે આ તો ભરેલું હે. પાણી પાછું આવી ગયું. નીકળી જાય નીકળી જશે ને ઓકે. તો પાણી અહીંયા ડેમમાં જવા માટે ભરાઈ ગયું. કેમેરો હાચવવાનો હોય ખાલી. આરામથી નીકળી ગયું મિત્રો, આરામથી નીકળી ગયું. આરામથી મફતમાં નીકળી ગયું. અમારો આજે એક ભાઈબંધ બીજો કોલ નથી ઉપાડતો. મિત્રો વરસાદ આ જો ચાલુ થઈ ગાયો. ગયો મારા અંદાજે. છોટા આયા ભીના ભીના. આવી ગયા. અરે ત્યાં વાદળું ઉતર્યું છે. ડેમ મસ્ત. મિત્રો મગફળી ઉગાડી દઈએ. ટ્રેક્ટર ફસાઈ ગયું. જોઈ શકો છો તમે. ટ્રેક્ટર બી ફસાઈ ગયું. બસ અહીંયા બાઈક ઊભું રાખી દઈએ, ચાલતા જઈએ. ફરવું જ શું ડેમમાં. મિત્રો તમે જોઈ શકો છો સામે મેસી ટ્રેક્ટર ફસાઈ ગયું છે. ત્યાં ભાખરા ઉપર જુઓ વાદળ ઉતર્યું. જો વિષ્ણુ વિષ્ણુ ત્યાં જો ત્યાં 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 જો ભાખરા ઉપર. અહીંયા જો આટલું બધું નુકસાન થયું છે વરસાદના લીધે. બહુ જ વરસાદ પડ્યો. મિત્રો પેલું ટ્રેક્ટર ફસાયું ત્યાં અમે ઓટો મારતા જઈએ. જા તું જા. અમે વિષ્ણુ ચાલ્યા હવે. ધૂન 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 ધૂન. તો ગાઈસ અમે એટલે બાઈક ઊભું રાખીને મસ્ત મસ્ત એક નંબર ફોટા પાડી દીધા બરોબર રાહુલભાઈના ફોનમાં. બીજી વસ્તુ કે વગણ સ્ટેન્ડે આપણું બાઈક ઊભું છે જોઈ શકો છો. પાછળનું થોડું અંદર ટાયર ઘુસાડી દીધું. ચલો બાજુમાં મળશે. તો ગાઈસ તમે વ્યૂ જોઈ શકો છો કેવું છે જોઈ લો. ઉપર વાદળા જુઓ, નીચે પાણી જુઓ અને લીલી લીલી હરિયાળી જુઓ કેવી છે. મસ્ત છે ને. આ છે દાંતીવાડાનો ડેમ. ફાઇનલી અમે પહોંચી ગયા એના કિનારે. આ વાદળાનું વ્યૂ જુઓ કેવું છે મસ્ત. એક નંબર વાદળા આવે જોઈ લો શકો તમે. અને ખેતરોમાં પાણી ભરેલું પડ્યું છે. અને આ છે અમારા રાહુલભાઈ. કુદરતનો નજારો જોઉં છું ભાઈ. વરસાદના મોસમમાં કુદરતનો નજારો દેખવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. થોડા થોડા બગલા જેવા થઈને આવ્યા બંને. શર્ટ પહેરી દો બાકી અમે કાળા જ છીએ. કાળા છીએ ને કાળા રહેવાના. હંમેશા કાળા રહેજો. ત્યાં આપણું બાઈક ઊભું છે. મિત્રો હવે અમે ડેમમાંથી નીકળીએ છીએ. આજુબાજુ મસ્ત વાતાવરણ. પાખરાન. મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ જઈએ. હવે વિષ્ણુ બાઇક ચલાવે. વિષ્ણુ બોલો. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. ફોટા બી સારા સારા આવી છે. નહીં પાડવા આવે કે પાડવાય નથી પાડવા જવા દઈએ.
માતાજી. હવે અહીંયાથી સામે ડેમ દેખાય છે. બાઇક તો બગડી ગયું સાપ. હવે ખાડા ખપજડા આવી ગયા. પહેલા ભાગ અને કેદારનાથના મિની બ્લોગમાં પહેલો બીજા ભાગમાં મારી બહુ ખેંચાણી, એટલે આજે હું થોડો શિસ્તમાં રહ્યો છું. પછી બાઇક ટ્રેક્ટર હજી નીકળી નથી, હવે નીકળશે ટ્રેક્ટર. ચલો મિત્રો મળીએ. તો ગાઈસ એટલે આપણે ઘરે વાવવાનો છે આંબો. મારા રોહિતભાઈ નાના ભાઈ ખોદે છે ખાડો ને પછી ખુશી ગાછો આંબો. બરોબર, આ છે આપણું ખેતર. થોડું કામ કરાવીને પછી મળીએ. તો મિત્રો આવી ગયો આબો. કેટલો મોટો છે જોઈ લો. એનું થડ જુઓ. થઈ ગયું કમ્પ્લીટ. મોટો આંબો છે મિત્રો, જોઈ લો. તો ગાઈસ આંબો થઈ ગયો રેડી ઊભો, અને જોઈ શકો એકદમ ફર્સ્ટ ક્લાસ, એક નંબર. અમારી પાસે છે હથિયાર. ઠીક હે, ચલો. વરસાદના બી ફુવારા ચાલુ છે, કેમ કે ટાંકું ભરાય છે.